જય શ્રી કૃષ્ણ લોકો, હું છું આપ સૌની લાડલી પ્યારી મૌસમ. તમે કેવા છો? આઈ થિંક સો તમે બહુ જ સારા છો. હું બી બહુ જ સારી છું. તો સૌથી પહેલાં હું મારા ઇન્ટ્રોડ્યુસ કરી દઉં કે હું સ્ટાન્ડર્ડ 6થમાં છું. હું 13 યર્સની છું અને અત્યારે તો હું મારી ફેમિલીને બી દેખાડીશ, પણ એ લોકો જસ્ટ આમ ઇન કેસ ઊંઘેલા છે તો હું અત્યારે નથી દેખાડી શકતી, પણ પછી દેખાડીશ. તો અત્યારે હું તમને મારા નાના મામાનું ઘર દેખાડી દઉં. આ જસ્ટ હોલ છે, ત્યાં કિચન છે અને ત્યાં એ જે જગ્યા છે ને ત્યાં છે બેડરૂમ, અને ત્યાં મારા મામા અને મારો ભાઈ ઊંઘેલા છે. તો હું બેડરૂમ નથી દેખાડી શકતી. તો આપણે જસ્ટ મારા ભાઈએ, મારો કઝિન ભાઈ, નાનો ભાઈ, એનું નામ છે રિયાન. એને મને કીધું કે આપણે ઊનું રમવાનું છે, તો એનો બી વિડીયો આવવાનો છે, ઊનું રમવાનું બી વિડીયો આવવાનો છે. તો કોણ હાર્યું કોણ જીત્યું એ ક્રિવિંગ્સ હશે ને, તમને રાખજો જ. અને આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો અને પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પટેલ વ્લોગ્સ .09. તો આપણે અત્યારે જસ્ટ હું અત્યારે તમને કહી દઉં કે હું અત્યારે ક્યુટ વસ્તુને જોઈ રહી છું. એકદમ ક્યુટ વસ્તુ છે. કેટલું ક્યુટ છે ને. આ મળ્યું કે મારે છે ને, આ મને નથી મળ્યું, પણ મારે શું કહેવાય, મારા કઝિન ભાઈને મળેલું છે. તો મેં કીધું મમ્મી મારે બી આ બધું આવું લેવું છે. મમ્મીએ કીધું કે બેટા એને તો કોઈએ ગિફ્ટ કરેલી છે. હવે એમના ટ્રેડિશનલમાં એવું હોય કે કોઈ ગિફ્ટ કરે ને ત્યારે જ જઈને માણસ લઈ શકે. મતલબ મને મારા ફ્રેન્ડ ગિફ્ટ કરે ત્યારે જ જઈને લઈ શકું, નહીં તો ના લઈ શકું. તો મેં કીધું મમ્મી મોલ્ડિંગ ક્લેથી બનાવાય? તો મમ્મીએ કીધું હા એ બધું બનાવાય. મેં કીધું મમ્મી મોલ્ડિંગ ક્લે મને લઈ આપજે. તો મોલ્ડિંગ ક્લે બી મારે મોલ્ડિંગ ક્લે જ્યારે મળી જશે ત્યારે આપણો વિડીયો આવશે લાફિંગ બુદ્ધા બનાવવાનું. તો એ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં જશે. તો દોસ્તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી અમારે પાસ્તા ખાવાના છે, તો દેટ્સ વાય અમે લોકો જઈ રહ્યા છીએ પાસ્તા લેવા. મારી કઝિન બેન એટલું ફાસ્ટ, આઈ સ્વેર એટલું ફાસ્ટ સ્કૂટર ચલાવે છે. તમે લોકો જોઈ શકો છો મારા વાળને, અને એનાથી તમારે ખબર પડી ગઈ હશે. અને હું તમને મારી બેનને બી મળવડાવીશ. અત્યારે હું મળવડાવવાની છું. તો અમે હાલ હવે દુકાને આવી ગયા છીએ અને હું બહાર ઊભી રહી છું. મારા બસથી નથી વિડીયો બનાવાય અને અંદર જવાની. તો અત્યારે તો હું બહાર ઊભી રહી છું અને પછી આ એક જે ઘર છે ને એ મારા મામાનું ઘર છે. ત્યાં બે એટલા ક્યુટ છોકરાઓ છે ને, એમનું નામ છે નિવાન અને નવ્યા. દે વર સો ક્યુટ. હું તમને દેખાડીશ એ લોકોને એ કેવા દેખાય છે. નિવાન હી સો ક્યુટ. બધું જ બોલે છે, A to Z વસ્તુ બોલે છે. તો તમને વ્લોગિંગમાં તો બહુ જ મજા આવવાની છે. અને હું ખાલી વેકેશન સુધી વ્લોગિંગ રાખવાની છું. તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે અમે લોકો પાસ્તા બનાવવાની બી રેસિપી હું તમને આપીશ. આઈ થિંક સો મારી મમ્મી મને કહેશે તો. અને હું અત્યારે તો જસ્ટ આમ જ ચાલી રહી છું. અને હું તમને એવું કહી રહી છું કે તમારા લોકોને મજા આવે છે કે નહીં, તો પ્લીઝ કોમેન્ટ્સમાં લખજો. પ્લીઝ બેડ કોમેન્ટ્સ ના લખતા, કેમ કે મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આ રહ્યો. ફર્સ્ટ એક્સપિરિયન્સમાં બધી જ મહેનત હોય. તો દેટ્સ વાય
અને હવે મારી બેન પાસ્તા લેવા ગઈ છે પણ આવી જ નથી. આ જો આ દુકાન છે, આપણે વેટ કરીએ. તમને મારી બેનનું ફેસ રિવીલ બી કરાવડાવીશ આજે જ, અત્યારે જ. गाइस ये देखो पास्ता आ गए, पास्ता पास्ता गाइस शी इज माय સિસ્ટર. આ મારી કઝિન સિસ્ટર છે, મારી મામાની છોકરી. અને છે ને એને બી અહીંયા એરીએ રહે છે એકચ્યુઅલી કડીમાં. તો હવે ત્યાં તો બધું છૂટું કરી દે કેમ કે કડી તો બહુ જ આમ સેફ જગ્યા છે. તો અમે લોકો હાલ સ્કૂટર લઈને આવ્યા છીએ, મારી બેન ચલાવી રહી છે. जो हाय गाइस मारी बेन चला दे છે एक्टिवा છે. એટલી ફૂલ સ્પીડમાં ચલાવે છે ને, પણ એ બહુ જ સેફ ડ્રાઇવિંગ કરે છે, બહુ જ સેફ ડ્રાઇવિંગ. હું તમને પાસ્તા બતાવીશ કે કેવા પાસ્તા છે. તો હાલ તમને ખબર છે, મને છે ને ફટાકડાથી બહુ જ બીક લાગે છે એકચ્યુઅલી. 555 મિર્ચી બોમ્બ કોઈ બી ફોડી દે મને એટલી બીક લાગે. અને કાલે તો એક વસ્તુ થઈ. કાલે મારો ભાઈ કઝિન ભાઈ રિયાન, હવે એ રહ્યો એ મિર્ચી બોમ્બ ફોડતો હતો. એ હવે મારા બા એન્જસ બેસેલા હતા આ સાઈડ અહીંયા, અને એ ત્યાં ફોડતો હતો. હવે એ આમ આગળ ફોડવા ગયો તો એ પાછળ ફૂટી ગયું અને સીધું મારી બાની ખુરશીના નીચે. મારા બાને ખબર જ નથી કે આ ફૂટે છે. મારા બાને ખબર જ નથી કે અહીંયા નીચે એમના નીચે ફટાકડો છે. તો એમને એવું કીધું કે મારી મમ્મીને ખબર પડી ગઈ કે નીચે ફટાકડો ફેંક્યો. એને મારી બાને ખેંચી અને પછી દૂર લઈ ગયા અને પછી એ ખુરશીના ઉપર ફૂટ્યો. એટલું. અને મને તો ફટાકડાથી બીક લાગે છે એટલે હું તો અંદર હતી. મારી બહેને મને આ બધું કીધું. મારી બહેન આવી રહી જેનો ફેસ રિવીલ મેં કરી દીધું છે. એને મને કીધું. તો તમને એક વસ્તુ બતાવું. મારો ભાઈનો ફેસ રિવીલ હું આજે જ કરવાની છું. જે રિયાન કીધું ને, જેને અખતરા કર્યા કાલે રાતે, એનો જ ફેસ રિવીલ કરવાની છું. તો તમે જોજો, જોઈ રહ્યો. તે કશું નથી કર્યું. હા, આ કહી રહ્યા છે કે મેં કંઈ નથી કર્યું. હે, મારી મમ્મીને પૂછી જોઉં કે શું કર્યું. મારી મમ્મીને તમને દેખાડો મારી મમ્મી કેવી છે. તો ચલો આપણે મળીએ મારી મમ્મીને. મમ્મા તને કેવી રીતે બનાવું? મમ્મી બીજા ઘરે ગઈ છે એકચ્યુઅલી મારા નાના મામાના ઘરે. હું અત્યારે મોટા મામાના ઘરે છું. તો હું મારી દીદીનું ફેસ રિવીલ કરી દઉં. હેલો, આ રહી છે મારી સગી બેન જાનવી પટેલ એન્ડ એ રહી અત્યારે કોલેજમાં છે. અને હું હવે મારી મામીનું ફેસ રિવીલ કરું. મામી, આ છે મારી મામી, આ છે મારી મોટી મામી અને નાની મામી ને હું તમને બતાડીશ. પણ હું અત્યારે મારા મોટા મમ્મીના ઘરે છું. તો હવે
હું કાલે ફેસ રિવીલ કરીશ એમનું. તો અત્યારે તમે અખતરા જુઓ અને હસો. જો આ બધું આવું જ કરતો હોય. એકવાર હું ટ્રાય કરીને જોઉં. રિયલ મને શીખવાડ ને. गाइस ये मौसम सीख रही है. देखो देखो गाइस, देखो मेरा भाई पड़े. તો તમે લોકો જોઈ શકો છો હું મારા ભાઈના અખતરા બતાવું. એવું બધું કરી રહ્યો છે ને આરે. ને હું હાલ તો મારા મામાના ઘરે છું અને હું મારી સ્કૂલની જે બધી જ વસ્તુ જે ફની હશે લાગશે મને કે હા આ ફની છે. जय श्री कृष्ण गाइस. તો હું તમને મારી જે સ્કૂલની જે મીમ્સ જે ફની હશે એવું તમને કહીશ, તમને શેર કરીશ મારી યુટ્યુબ ફેમિલી જોડે. તો અત્યારે તો અમે જસ્ટ પાસ્તા લઈને આવી રહ્યા છે. પાસ્તા બનાવવાનો મારો ભાઈ એવું કહી રહ્યો છે કે કૂતરું બહુ જ કરડે છે અને એમની ભાષામાં એને કહેવાય હડકાયેલું કૂતરું. તે કે હડકાયેલું કૂતરું છે. બાર હેડો બાર. તો અને અત્યારે અમારા ઘરે જે તારક મહેતા ફેમિલી હશે ને પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું તમને તારક મહેતા બતાડું. અમારા ઘરે આખો દિવસ આ જ ચાલતું હોય. અમારા ઘરે આખો દિવસ આ જ ચાલતું હોય. હું મારું જે ઘર છે ને એ બી બતાડીશ પણ અત્યારે તો હું મારા મામાના ઘરે છું તો નોટ પોસિબલ. તો પછી અમે લોકો હાલ તમને એવું કહી રહી છું કે હાલ તો હવે હું હાલ જસ્ટ તમને મંદિરના દર્શન કરવા છે. તમને અરે યાર કોઈ ભગવાન દેખાતા જ નથી. આ દેખાઈ ગયા. આ છે મારા મોટા મામાના ઘરે જે મંદિર છે ને એ રહ્યું મંદિર. તો હવે મારો ભાઈ છે ને શંખ વગાડવા જાય છે. તો તમે લોકો જુઓ એ કેવું શંખ વગાડે છે ને 10 આઉટ ઓફ રેટ કરજો એને કોમેન્ટ્સમાં. તો તમે જોઈ શકો છો એમ આઈ થિંક સો એને બહુ જ સારું કર્યું. અને તમે અગર મોટા હશો અને તમે જોયેલું હશે તો પહેલાંના જમાનામાં છે ને આવી જે નોટો હતી ને એ નોટો પહેલાં છે ને જે આમ પાર્ટી પોપર્સ હોય ને એમાં ફોડાતી હતી. જો ને હું હાલ જસ્ટ ઉઠી હતી. અહીંયા ઊંઘેલી હતી ને ઉઠી હાલ. હવે મારા ભાઈએ મને કીધું કે 50 રૂપિયા છે લેવા છે. કીધું હા મને આપ. મને ખબર નથી કે ઊંઘમાં મને આ ડબ્બો બનાવી રહ્યો છે મને. તો હું તો ડબ્બો બની ગઈ અને આ તમને આ બધી મીમ્સ હું શેર કરીશ. ઓકે તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હું તમને કહી રહી છું કે મારી જે કઝિન બેન છે એને રંગોલી કરેલી છે. તો હું તમને રંગોલી બતાડું મારી કઝિન બેનની. રેડ લાઇટ છે. લાઇટ નથી, સોરી ગાઈસ. હું જોઉં લાઇટનો ઇંતજામ કરું. તો અત્યારે આપણે છે ને ખાલી એક સાયકલનો રાઉન્ડ મારી દઈએ. ઓ વાહ, ઓ વાહ. તો હું તમને મારી બહેનને બતાડું. મારી મોટી મામી અને મારી મમ્મી મારી બેન કઝિન બેન એ છે આ રીએ રંગોલી. તો હવે તમને
સાયકલિંગ ટૂરમાં જવું છે. તમને જવું હોય તો મને કહો, કેમ કે હું અત્યારે સાયકલ ચલાવવા જાઉં છું. તો હું અત્યારે સાયકલ ચલાવવા જાઉં છું. તો ચલો આપણે જઈએ. આઈ વિલ ટ્રાય માય સેલ્ફ કે હું સારો વિડીયો બનાવી શકું. તો ચલો હવે આપણે સાયકલની ટૂર કરીએ. તો હું અત્યારે મારા પોતાથી સાયકલ ચલાવી રહી છું અને હું એક હાથથી ચલાવી રહી છું ને એક હાથે મારા મોબાઈલ છે. લિટરલી એવું છે, એવો સીન ક્રિએટ થઈ રહ્યો છે અને મને એક હાથથી ચલાવતા આવડે છે. તો એટલે તો ચલો આજના વિડીયોમાં ખાલી આટલું જ. કાલનો વિડીયો આવશે, સવારે આવશે. તો ત્યાં સુધી રાધે રાધે. અને પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.